નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 12માં અર્થશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર 3માં નાણાંના પ્રકારો વિશે માહિતી મેળવશું. નાણાંના પ્રકારો. એક વસ્તુ નાણું કમોડિટી મની. સૌપ્રથમ લોકો વસ્તુના બદલામાં વસ્તુ આપતા હતા. કેટલીક વસ્તુઓને જ નાણાં તરીકે ઉપયોગમાં લેવામાં આવતી હતી. ઉદાહરણ: અનાજ, કાપડ, મીઠું, માટીના વાસણ. મર્યાદા: દરેક વ્યક્તિને એકબીજાની વસ્તુની જરૂરિયાત હોવી જરૂરી હતી, તેથી વ્યવહાર મુશ્કેલ હતો. 2. પશુ નાણું એનિમલ મની. પછી પશુઓનો નાણાં તરીકે ઉપયોગ થવા લાગ્યો. ઉદાહરણ: ગાય, બળદ, ભેંસ, ઊંટ. મર્યાદા: પશુઓને સાચવવા અને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવામાં મુશ્કેલી પડતી હતી. 3. ધાતુ નાણું મેટેલિક મની. તે પછી સોના, ચાંદી અને તાંબા જેવી ધાતુના સિક્કા ચલણમાં આવ્યા. લાભ: ટકાઉ હતા, સરળતાથી વહન કરી શકાતા, સૌ દ્વારા સ્વીકારવામાં આવતા. 4. કાગદી નાણું પેપર મની. સરકાર અને કેન્દ્રીય બેંક દ્વારા બહાર પાડવામાં આવેલી નોટો ચલણમાં આવી. ઉદાહરણ: 10 રૂપીઝ, 20 રૂપીઝ, 50 રૂપીઝ, 100 રૂપીઝ, 200 રૂપીઝ, 500 રૂપીઝ વગેરે. લાભ: હળવી અને લઈ જવામાં સરળ, મોટા વ્યવહારો સરળ બન્યા. 5. પ્લાસ્ટિક નાણું પ્લાસ્ટિક મની. આધુનિક સમયમાં કાર્ડ દ્વારા ચૂકવણી થવા લાગી. ઉદાહરણ: ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, પ્રીપેડ કાર્ડ. લાભ: રોકડ રાખવાની જરૂર ઓછી પડે, સુરક્ષિત અને ઝડપી ચૂકવણી. 6. બેંક નાણું બેંક બાય ડિજિટલ મની. આજે મોટાભાગના વ્યવહારો બેંક ખાતા અને ડિજિટલ માધ્યમથી થાય છે. ઉદાહરણ: યુપીઆઈ, મોબાઈલ બેન્કિંગ, ઇન્ટરનેટ બેન્કિંગ. એનઈએફટી બાય આરટીજીએસ બાય આઈએમપીએસ. લાભ: ગમે ત્યાંથી તરત ચૂકવણી, સુરક્ષિત અને કાગળ વગરના વ્યવહારો. સમય અને ખર્ચની બચત. નાણાંના વિકાસનો ક્રમ. વસ્તુ વિનિમય પ્રથા ગિવ્સ પશુ નાણું ગિવ્સ ધાતુ નાણું ગિવ્સ કાગદી નાણું ગિવ્સ બેન્કિંગ સિસ્ટમ ગિવ્સ બેન્કિંગ બાય ડિજિટલ નાણું. નાણાંના પ્રકારો. નાણાંના મુખ્ય 6 પ્રકાર છે: વસ્તુ નાણું, પશુ નાણું, ધાતુ નાણું, કાગદી નાણું, પ્લાસ્ટિક નાણું, બેંક નાણું મની બાય ડિજિટલ નાણું. નાણાંના પ્રકારો. 1. વસ્તુ નાણું કોમોડિટી મની. શરૂઆતમાં વસ્તુના બદલામાં વસ્તુનો વિનિમય થતો. ઉદાહરણ: અનાજ, મીઠું, કાપડ. 2. પશુ નાણું એનિમલ મની. પછી કેટલાક પ્રદેશોમાં પશુઓને નાણાં તરીકે સ્વીકારવામાં આવ્યા. ઉદાહરણ: ગાય, બળદ, ઘેટાં. 3. ધાતુ નાણું મેટલ મની. ત્યારબાદ સોના, ચાંદી અને તાંબાના સિક્કાનો ઉપયોગ શરૂ થયો. આ નાણાં વધુ ટકાઉ અને સરળ હતા. યાદ રાખો: વસ્તુ નાણું ગિવ્સ પશુ નાણું ગિવ્સ ધાતુ નાણું. આ નાણાંના વિકાસનો પ્રારંભિક ક્રમ છે. 4. કાગદી નાણું પેપર મની. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી નોટો અને સિક્કા. ઉદાહરણ: 10 રૂપીઝ, 20 રૂપીઝ, 50 રૂપીઝ, 100 રૂપીઝ, 200 રૂપીઝ, 500 રૂપીઝ. 5. પ્લાસ્ટિક નાણું પ્લાસ્ટિક મની. ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ દ્વારા ચૂકવણી, રોકડ વગર સરળ અને સુરક્ષિત વ્યવહાર થાય છે. 6. બેંક નાણું મની બાય બેંક મની. બેંક ખાતા દ્વારા ડિજિટલ વ્યવહાર થાય છે. ઉદાહરણ: યુપીઆઈ, ક્યુઆર કોડ, નેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ. યાદ રાખો: કાગદી નાણું ગિવ્સ પ્લાસ્ટિક નાણું ગિવ્સ બેંક નાણું મની. આ આધુનિક નાણાંના મુખ્ય પ્રકારો છે.